નમસ્કાર કિસાન મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, જય રામાધણીની। આજે એટલે કે ગઈકાલે મને એક કિસાનનો ફોન આવ્યો, ખેડૂતનો, કે મને કે સર આ પીએચ એટલે શું, અમને આ કાંઈ સમજણ નથી ને આની વિશે કંઈ ખબર જ નથી, આ પહેલી વાર સાંભળ્યું। વિચાર કરો, 80 થી 90% ખેડૂતને આ માહિતી જ નથી, જે બહુ મુખ્ય છે। હું છું ગોવિંદ સર। આજે આપણે જે ચર્ચા કરવાની છે ને, બહુ ખેતીના આયામ બદલાવે એવો ટોપિક છે। કઈ વાંધો નહીં, અત્યાર સુધી તમને નથી ખબર, તમારો વાંક નથી, તમને કોઈએ સમજાવ્યું જ નથી। જેને જોઈએ એને માલ વેચવો છે, માહિતી આપવી નથી। ખરેખર માહિતી આપવી જોઈએ। ખેડૂતને આ સરકારનું કામ છે કે આટલા પીએચ ઉપર દવા લગાવવામાં આવે અથવા છાંટવામાં આવે, એનું રિઝલ્ટ અદ્ભુત આવે। કોઈને રસ જ નથી, ખેડૂત આગળ આવે એમાં કોઈને રસ જ નથી। એટલે હું તમને કહું છું કે તમે તમારી જાતે તૈયાર થાઓ। જો ખેતી તમારી છે, તમારે એમાંથી રૂપિયા કમાવા છે, તો તમારે આ બધું બેઝિક પાયા સમજવા પડશે। હું એટલે જ હંમેશા કહું છું કે પીએચ બેલેન્સર વાપરો। શું કામ કહું છું, હું શું કામ વજન આપું છું આના ઉપર, બહુ જરૂરી છે। કોઈ તમને આ નહીં કહે, કારણ કે એની કેમિસ્ટ્રી સમજવી પડે। હું તમને એક ઉદાહરણ આપું કે તમે દરિયાના પાણીથી ચા બનાવો, કેવી બનશે? દાળના પાણીથી ચા બનાવો, કેવી બનશે? તમે જે ઘરે પાણી પીતા હોય આરઓનું, એનાથી ચા બનાવો, કેવી બનશે? બનાવીને ટ્રાય કરી લેવાની, છૂટ પીવાની એ છૂટ, તમને ખબર પડશે। અખતરો કરો। મેં તો સોડાના પાણીથી ચા બનાવેલી છે, સમજજો, કારણ કે શીખવા માટે કે આવું કેમ થયું। સોડાના પાણી પીએચ બહુ નીચો હોય, એસિડિક હોય। તમે બનાવીને જોજો, મજા આવશે। હું નહીં કહું શું પરિણામ આવશે, બનાવજો, અખતરો કરજો, મને કહેજો, બરાબર? થોડીક બનાવવાની, એમાં કઈ બહુ જાજો ખર્ચો નથી, પણ આ સાહેબ કે છે ને કેટલું સત્ય છે ખબર પડશે। એમ પેલા પીએચ એટલે શું આપણે બરાબર સમજીએ। જો પીએચ છે ને એટલે પોટેન્શિયલ હાઇડ્રોજન, સમજો, એનું આખું ફૂલ ફોર્મ થાય પોટેન્શિયલ હાઇડ્રોજન, એટલે કે આદર્શ માપદંડ। હું ઉદાહરણ તમને દેશી ભાષામાં સમજાવું તો તમારે મોદી સાહેબને મળવું હોય તો ડાયરેક્ટ તમે મળી ન શકો, સીએમ પીએમ ને ન મળી શકાય। એના નીચેના માણસો છે, એને ચિઠ્ઠી લખવી પડે। હા, અમિત કાકાને તમે ડાયરેક્ટ ફોન કરો, અમિત કાકાને મળો કે કાકા હું આવું છું, મારે કામ છે, તો ડાયરેક્ટ મેળ પડે। અથવા આરએસએસ ને તમારે સંગઠનમાં મેળ પડેલો હોય તો તમને ડાયરેક્ટ મળે, બાકી શક્ય નથી। એમ તમારે એ સમજવું પડશે કે પત્તી, ઝાડ, પ્લાન્ટ, એને કયા લેવલે, કેટલા સમયે, કેટલા પાણીના પીએચે ઈ લે, એની ગુરુ ચાવી તમને કહું છું, બરાબર સમજજો। અત્યાર સુધી ભલે જેવું કર્યું, મને કહે કે સાહેબ આ ઈયળની દવા મારી છે, રિઝલ્ટ જ નથી આવતું। મિત્રો બને, વાતમાં દમ નથી, એક એવું મોલિક્યુલ નથી, એક એવી ફંગીસાઇડ નથી કે તમે દવા મારો અને રિઝલ્ટ ન આવે। અરે કરોડો અબજો રૂપિયાની કંપનીઓ આવડા મોટા એક્સપિરિયન્સ કરી, અનુભવ કરી, પ્રયોગશાળામાં બનાવે છે, પણ આપણને ખબર નથી। આ પ્રોબ્લેમ છે। ખેર જી છે એ હવેથી તમે મારી સાથે જોડેલા છો, મારે તમને એક એક વસ્તુની માહિતી આપવી છે, તમને કોઈ ઉલ્લુ ન બનાવી જાય। પ્રશિક્ષણ છે, જો શીખે અને નવો બદલાવ જેને લઈ આવવો છે એના માટેનો આ વિષય છે। બાકી જેને એમ થાય છે કે ના જેમ ચાલે જેમ ચલાવો, તો કોઈ વાંધો નથી, એના માટે આ વિડીયો નથી, બરાબર? હવે પેલા સમજીએ કે પીએચ એટલે બરાબર ધ્યાનથી સમજજો। જો હું તમને આખું પેજમાં સમજાવું, આખા મુદ્દા છે મેન। પીએચ એટલે શું, તો કે ભાઈ પોટેન્શિયલ હાઇડ્રોજન, બરાબર? હવે પીએચ માયને કેમ રાખે છે સમજજો। એસિડિક પાણી એટલે 1 થી 7 નો જે પીએચ હોય ને એને એસિડિક કહેવાય, 7 એ ન્યુટ્રલ કહેવાય, નહીં આમ નહીં આમ। 7 થી 14 હોય પાણીનો પીએચ, સમજજો, આપણે પાણીના સ્પ્રેની વાત કરીએ છીએ, જમીનના પછી વાત કરીએ। 7 થી ઉપર 14 હોય એટલે એને અલ્કલાઇન કહેવાય, બરાબર સમજાઈ ગયું? હવે બોટલનું પાણી હોય ને, જે બિસ્લેરી આવે છે, એનો પાણીનો પીએચ આખા વિશ્વમાં ગમે ત્યાં જાઓ
6.5 થી 7.5 નો જ પીએચ આવશે. તમે એને હું જે આરોનું પાણી પીએ છીએ ઘરે, એનો જે પાણીનો પીએચ છે ને 5.5 થી 7.5 જ આવશે. આદર્શ માપદંડ ઈ છે, ઈ જ રાખે. તમને ખબર છે ICL કંપની છે, ઇઝરાયલ કેમિકલ લિમિટેડ, દમદાર પ્રોડક્ટ આવે છે ખાતરની અંદર. બધાય એના ફોર્મ્યુલેશન એસિડિક છે, એટલે કે 2, 3, 4 પીએચ ના ખાતર છે. ઈ તમે જમીનમાં નાખો એટલે રિઝલ્ટ સારા આવે. એનું મૂળ કારણ આ લેવલે લઈ જવું પડે. બરાબર. હવે દવા છે ને એનો સ્પ્રે કરવો હોય, તમારું કોઈ પણ પાણી હોય, દારનું હોય, નર્મદા કેનાલનું હોય, તળાવનું હોય, કુવાનું હોય, આરોનું હોય કે ગમે એ હોય કે વરસાદનું હોય, જે પાણીનો પીએચ 5 થી 6, પેલા પાણીનો પીએચ 5 થી 6 લઈ આવવાનો, જોઈ લેવાનું, માપી લેવાનું. બરાબર. એ બહુ જરૂરી છે, જાણવું જરૂરી છે. ક્યાંય ન હોય ને તો નાનકડી એવી બોટલ છે, હું કહી દઈશ કેલેસ એગ્રોમાં, બરાબર, 50 રૂપિયાની બોટલ છે. પાણીમાં નાખી અને તમે, મેં આગળ વિડીયોમાં બતાવેલું છે, તમે એ મળી જશે તમને, એને કેજો એ નાખી દે. તમારું કોઈ પણ પાર્સલ કે હવે આવવાનું હોય ને, લેવાનું હોય ત્યારે મેં મૂકેલી જ છે. એ 50 રૂપિયાનો જ ખર્ચ છે, તમારે એક જ વાર માપવાનું છે. હું તો કહું છું બધા અલગ અલગ પાણી હોય ને, આજુબાજુમાં માપી લેજો એટલે ખબર પડી જાય. એ પાણીના પીએચ એટલા જ રહે, ખબર પડી જશે, વારે ઘડીએ બદલાય નહીં. વરસાદનું પાણી માપી લેવાનું, સોડાનું પાણીનો બોટલ માપી લેવાનું, કેટલા પીએચ નું છે. ઘરે આરોનું પાણી પીઓ છો, ખાલી એમાં 2 બૂંદ નાખવાના છે, હલાવશો એટલે સીધો એવો કલર આવી જશે. જે કલર આવે એની સામે બોટલમાં જોઈ લેવાનો, એ જે કલર હોય એટલાનું પાણીનું પીએચ હશે. બરાબર. તળાવનું માપી લેવાનું. લ્યો, જાજો ખર્ચો નથી, બહુ બીજા કોઈ મશીનરી લેવાની જરૂર નથી. આપણી સાથે જે જોડાય ને એને જાજો ખર્ચો નથી, પણ સમજણ અને વ્યવસ્થિત કામ કરવું પડે તો એને સફળતા મળે. હવે પાછા મુદ્દા ઉપર આવી જઈએ. એમ પત્તીની અંદર 5 થી 6 ના મોલિક્યુલમાં કોઈ પણ દવા, કોઈ પણ ખાતર, કોઈ પણ પેસ્ટિસાઇડ, કોઈ પણ મોલિક્યુલ આદર્શ માપદંડ છે. આ મારો નહીં, આખી દુનિયામાં સ્પ્રે કરવાનો આદર્શ માપદંડ આ છે. તમે અમેરિકાનું પાણી લ્યો તો પાણીમાં TDS સાથે કેટલાય મોલિક્યુલ અલગ હોય. જાપાનમાં અલગ હોય, શ્રીનગરમાં અલગ હોય, જમ્મુ કાશ્મીરમાં અલગ હોય, રાજસ્થાનમાં અલગ હોય, ગુજરાતમાં અલગ હોય, ચોટીલામાં અલગ હોય, રાજુલામાં અલગ હોય, પોરબંદરમાં અલગ હોય, કચ્છની અંદર અલગ હોય, સુરેન્દ્રનગરની અંદર અલગ હોય. પણ એનો પીએચ તમે ઘટાડી શકો. બસ આપણે પીએચ થી જ મતલબ છે. 5 થી 6 ના પીએચએ કોઈ પણ દવા, કોઈ પણ ફંગીસાઇડ, કોઈ પણ પેસ્ટિસાઇડ સ્પ્રે કરવામાં આવે, 110% દાવાની સાથે કહું છું, રિઝલ્ટ આવે ને આવે. કોઈ શંકાને સ્થાન નથી. ચલો, ગમે એ સાયન્ટિસ્ટ હોય, પૂછી લેવાની છૂટ, કારણ કે આ આદર્શ માપદંડ છે. આ લેવલે પાણીને દવા મારવાની છે. પણ અત્યાર સુધી એમને એમ લોલમ લોલ હાલ્યો. 30-40% જ રિઝલ્ટ મળે. બરાબર. કારણ કે જે તાળાની ચાવી જ તમારી પાસે નથી ખોલવાની. કારણ કે પતિ છે એ કઈ સમજો, તમારો ખોરાક નહીં લે, પણ એ લેવલે હશે તો જલ્દી લેશે, અને જેમ જલ્દી લે તો જલ્દી ક્રિયા થાય. તમને ખબર છે ગોળી ખાવ અને ઇન્જેક્શન આપવામાં કેટલો ફેર? મને કયો જી, આ મારો ફોર્મ્યુલા નથી. મેડિકલની અંદર ગોળી ખાવ તો અડધી કલાક પછી અસર કરે, ઇન્જેક્શન 5 મિનિટમાં અસર કરે. સાચી વાત ખોટી વાત? સાચી વાત. તો 5 થી 6 ના પીએચએ તમે કોઈ પણ દવા, ફંગીસાઇડ, પેસ્ટિસાઇડ આપો એટલે ઇન્જેક્શન. આ દેશી લોકલ ભાષામાં મેં તમને સમજાવ્યું. બરાબર. હવે બીજી કેમિસ્ટ્રી આપણે સમજીએ કે પત્તી છે ને, જો સવારમાં હું સ્પ્રે કરવાનું શું કામ કહું છું? સવારમાં પત્તી આમ લે, પાછું સાંજે લે, એટલે કીટક છે, રોગ છે, બીજા કોઈ પણ જીવાત છે, એ સવારે ને સાંજે બહુ એટેક કરશે. બપોરે નહીં કરે. 11 થી 4 સમજો બહુ એટેક નહીં કરે. શું કામ? સૂર્યનો તાપ જાજો હોય. તાપ કોઈને ગમતો નથી. તમને ખબર છે ને, સિટીમાં કેવું હોય, 11 થી 5 ની વચ્ચે કોઈ બહાર નીકળે જ નહીં. શું કામ ન નીકળે ખબર છે? ચામડી કાળી થઈ જાય, કોઈને ગમતું નથી. એમ આપણા જીવાત છે ને, કોઈ પણ પાનની ઉપર, અરે થ્રિપ્સ લઈ લ્યો, નાનકડી સૂક્ષ્મ, તમને દેખાય નહીં. તમને લાગે છે એમ આ 12 વાગે તડકામાં એ મસ્ત મજાનું કામ કરે? એમ નો ખાય, ઈ મરી જાય. ઈ એને મરી જાય બપોર વચારે.
તડકો ન હોય તો ચાલે હો, સમજજો. તડકો હોય અને બરાબર તમને લાગે છે કે 12 વાગે, હવે ઈ ત્યારે છે ને પ્લાન્ટ જીવિત રહેવા માટે નીચેથી ઉપર ઉપાડે, બહાર ફેંકે. શું કામ? એને પરસેવો થાય. જેમ તમને મને પરસેવો થાય એમ પ્લાન્ટને પરસેવો થાય, એટલે ઈ એનું મેન્ટેન કરે, પાણીનો પીએચ, એનું ઝાડનું પીએચ, એનું બેલેન્સ આખું કરે, જેથી કરીને જીવવા માટે સવાર બપોર સાંજ ક્રિયા બદલાય. જેમ દરિયામાં મોજા આવે, બરાબર છે, ભરતી આવે, સમજો. ઈ ગમે ત્યારે ન આવે, સવારે જોજો, બપોરે જોજો, સાંજે જોજો. 10 વાગે જાઓ, નહીં હોય ભરતી આવે, બરાબર. આ પ્રકૃતિનો નિયમ છે, એને આધારે આપણે ખેતી કરવાની છે, આડેધડ નહીં, બરાબર. એટલે આટલા પીએચ હું એટલા માટે કહું છું કે પીએચ બેલેન્સર વાપરો. એની જાજી કિંમત નથી. એનો ડોઝ છે ને 15 લીટર પંપની અંદર ફક્ત 7 ml છે, 8 ml પણ નહીં, 7 ml જ. 6 ml આવશે, ચાલશે, બરાબર. પણ 7 એટલા માટે કે આદર્શ 5 થી 6 નો પીએચ થશે. એની સાથે કોઈ પણ મોલિક્યુલ હશે, દમદાર રિઝલ્ટ આપશે, બરાબર. આ હતો પીએચ ની જાણકારી. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. જેને બદલાવ લઈ આવવું હોય ખેતીમાં, જેને સમૃદ્ધિ લઈ આવવી હોય, જેને એક જ સ્પ્રેની અંદર આવું રિઝલ્ટ લેવું હોય, એના માટે આ આઈડિયા છે, બરાબર. હવે આવે છે પત્તી. મેં તમને કીધું એમ સ્પ્રે સવારમાં મારવાથી ફાયદો થાય, એબ્ઝોર્બ કરે. બપોરે 12 વાગે તમે ઈયળની દવા મારો, ઈયળ નીચે પડી છે, ત્યાં દવા પહોંચવાની નથી. બપોરે દવા મારી હોય, જેવો તડકો હોય અને આમ જાય, એટલે તમારી દવાનું રિઝલ્ટ નહીં આવે, નહીં આવે, નહીં આવે. આ હું દાવાની સાથે કહું છું. કેમ? અનુભવ છે. હવે તમે એમ કહો સાહેબ તો દવા મારવી ક્યારે? કા સવારે 11 વાગ્યા પહેલા, કા 5 વાગ્યા પછી. આ બે આદર્શ માપ છે. હા, વાદળછાયું વાતાવરણ હોય તો ચાલે. શું કામ? તડકો નીકળે એટલે સમજી લેવાનું પ્લાન્ટની આખી કેમેસ્ટ્રી બદલાઈ જાય. હવે બીજો મુદ્દો બહુ ગહન સમજાવું છું, તમે સમજો. આ માની લો કે પત્તી છે, છોડ છે, બરાબર. આ એના મૂળિયા છે અને આ એની પત્તી છે. તમારી જાણ ખાતર પત્તી છે ને એ સૌથી વધારે અહીંયા પ્રોટીન બનાવે. હવે તમે એને પ્રોટીન સાથે કોઈ પણ વસ્તુ આપો છો, બહુ ધ્યાનથી સમજજો, ખેતીની આખી એબીસીડી બદલાઈ જશે. સ્પ્રે કરવા માટે કોઈ એમ કે સાહેબ મને ફંગીસાઇડમાં રિઝલ્ટ નથી મળતું. હું દાવાની સાથે કહું છું, એમિનો એસિડ સાથે કોઈ પણ ફંગીસાઇડ, કોઈ પણ પેસ્ટિસાઇડ, કોઈ પણ દવાનો મોલિક્યુલ આપવામાં આવે, 200% રિઝલ્ટ આવશે. 100% નહીં, 200%. હું શું કામ કહું છું? અનુભવ છે, આ સાયન્સ છે, સ્વીકારવું જ પડે. કારણ કે પત્તી છે એ પોતે પ્રોટીન બનાવે. પ્રોટીન એટલે એમિનો એસિડ, એમિનો એસિડ એટલે પ્રોટીન. હવે એની સાથે તમે કેલ્શિયમ આપો છો, સમજો, સીધું અંદર લેશે, કારણ કે ડાયરેક્ટ લાગવા જ છે, બરાબર. તમે એની સાથે બોરોન આપો છો. જો આપણું માઇક્રોન્યુટ્રન બનાવ્યું છે એ દમદાર રિઝલ્ટ વાળું એટલા માટે છે કે એને એમિનો એસિડ સાથે ચિલેટ કરેલું છે. મારો વિડીયો જોઈ લેજો, એટલે દમદાર રિઝલ્ટ આપે. આ રાસ ખોલું છું તમને. તમે કોઈ પણ ફર્ટિલાઇઝરનો સ્પ્રે કરો, એની સાથે એમિનો એસિડ જો સ્પ્રે કરવામાં આવે અથવા ભેગું નાખવામાં આવે, દમદાર રિઝલ્ટ આવશે. ઇન્જેક્શન અને ગોળી, આટલું યાદ રાખજો. આ ગુરુ મંત્ર છે. અંદર પત્તીમાં ડાયરેક્ટ જવા માટે પીએચ ઘટાડવાનો, એમિનો એસિડ સાથે કોઈ પણ દવા, કોઈ પણ ફંગીસાઇડ, કોઈ પણ મોલિક્યુલ તમે મોકલશો, જલ્દી અંદર એબ્ઝોર્બ થશે. કારણ એની ચાવી છે. હવે પ્રોટીન એટલે મેં તમને કીધું બેસ્ટ રિઝલ્ટ એના માટે આવે. એનો પરિણામ છે ને એ કામ કરવાની 12 થી 15 દિવસની હોય તો એ 20 દિવસ થઈ જશે. યસ. નીચે જમીનમાં સમજો, તમે ખાતર આપો છો, બરાબર, જમીનમાં, એનોય પીએચ મેન્ટેન કરવો પડે. કારણ કે 6 થી નીચે તમારો પીએચ જમીનનો હોય અથવા એટલા લેવલે હોય ત્યારે જ ફોસ્ફરસ અવેલેબલ થાય. એ 20 થી 25%. હવે મને કયો જી, જમીનનો પીએચ જ વધારે છે તો આ બધી વસ્તુ અંદર કામ કેમ કરશે?
એટલે ગોવિંદ સર વારે ઘડીએ કહે છે દર 15 દિવસે કોઈ પણ ખેતી, કોઈ પણ પાક સલ્ફરિક એસિડ 1 લીટર ચલાવો. જો મજા, કારણ કે જમીનનો પીએચ ઘટ્યા જ રાખશે. વળી વધી જાય, વળી 15 દિવસે આવશે એટલે ઘટશે. બીજું, તમે જે ખાતર આપો છો એ મૂળિયા નહીં લે, પણ પાણી સાથે આપો છો તો પાણી મૂળિયા ખેંચશે. ક્યારે ખેંચે? જેમ જેમ ચંદ્ર મોટો થાય ને એમ પાણીની રિક્વાયરમેન્ટ વધશે. જો ઘણા નાળિયેરના ખેતી કરતા હોય ને એમ કે સાહેબ નાળિયેરના બટન ખરે છે, પાણીનો ઇમ્બેલેન્સ છે. તમે કોઈ પણ ખેતી કરતા હોય સમજજો, જો ચંદ્ર છે એ સમજજો ધીમે ધીમે જેમ જેમ પૂનમ આવે એમ મોટો થશે. જેમ જેમ મોટો થાય એમ પાણીની કેપેસિટી નીચેથી ઉપર જાય અને વધારે જોઈએ ને. આ સાયન્સ છે. હવે તમે રેગ્યુલર 10 લીટર આપો છો, પૂરું જ ના થાય. શરૂઆતમાં 1 લીટર જોઈએ, બીજે દિવસે 1.25 લીટર જોઈએ, ત્રીજે દિવસે 1.5 લીટર જોઈએ, 1.25 લીટર. પણ કહેવાનો મતલબ તમારે એટલું યાદ રાખવાનું કે જેમ જેમ ચંદ્ર મોટો થશે એમ તમે જે પાણીની માત્રા આપો છો એ વધારવી પડશે, કારણ કે પ્લાન્ટ નીચેથી વધારે ખેંચશે. આ જરૂરી છે. પૂનમના દરિયામાં ભરતી અલગ આવે. આ મારું સાયન્સ નથી, પ્રકૃતિનો સાયન્સ છે. અને એમાંય તમને ખબર હતો નવરાત્રી આવે અને શરદ પૂર્ણિમા આવે ત્યારે દરિયાની ગતિવિધિ આખા વર્ષમાં અલગ હોય. કેમ હોય? એ સાયન્સ છે. બરાબર? એટલે આ મેં તમને સાયન્સ અને રાજ ખોલ્યું. હવે શું કરવું શું ન કરવું તમારે નક્કી કરવાનું છે. મેં મારું જ્ઞાન તમને આપી દીધું. જે ખેડૂત આ વસ્તુ કરે છે, જેને આ ભરોસો છે, જે આ પ્રેક્ટિસિસ કરે છે, એના ખેતીની અંદર બદલાવ આવે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર? જય મહાકાલ. આભાર.